સ્વાગત છે મિત્રો આજના અમારા નવા બ્લોગમાં અને નવી ચેનલમાં। તો મિત્રો અમે આજ જઈ રહ્યા છે ફાર્મ હાઉસ જોવા અને ફાર્મ હાઉસમાં કેવું કેવું વાયેલું છે એ પણ તમને બતાવીશું। તો હું ને ધવલભાઈ ફાર્મ હાઉસ પર નિહારી ગયા જોવા અને આ બાજુ કેનાલ છે જોવો તમે। તમારા કેનાલ તમારા ગામ લગતી નિહારી હોય તો કોમેન્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો। તો ચલો આપણે હવે ફાર્મ હાઉસ જોવા। તો ફાઇનલી મિત્રો આપણે ખજૂરીમાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો ખજૂરી અને નાળિયેરી બે છે। આ છે નાળિયેરી અને અંદર છે ખજૂરી। તો જોઈ લો તમે કે કેવું ફાર્મ હાઉસ છે, કોમેન્ટમાં જરૂર કહેજો। તો ચલો આપણે હવે અંદર આખામાં ફરી અને બતાવીશું। અને જો આમાં કાં તો પાણી ચાલુ છે અંદર પાવાનું, તો કેવી રીતે પાણી પાવે છે અને ખજૂરીને એ પણ તમને બતાવી દઉં। ટપક ઉપર એ પાવે છે, ટપક ઉપર હવે નહીં પાતા એટલે જો ડાયરેક્ટ જ આપણે ખેતરમાં નેક કરે ને એવી રીત કરીને પાવે છે। તો જો ચારા બધેલા છે ને પાવે છે। તો ટપક પણ છે પણ ટપકથી હવે નહીં પાતા, તો ટપક તો આ પડી જુઓ। તો ચલો હવે તમને બીજું બતાવી દઉં તો શું શું છે અંદર વાયેલું। ચલો તો ધવલભાઈ જોઈ રહ્યા છે બધું કે કેવું છે એમ। તો જો અને આ છે હડફું છે, અને ગુજરાતી ભાષામાં હડફું કહેવાય, હડફું કહેવાય, હડફાઈ કહેવાય। તો ચલો આપણે અંદર ફરીશું। બહુ મજા આવે એવું છે મિત્રો। તો જોઈ લો આ છે આખી ખજૂરી નાળિયેરી અને બહુ મજા આવે છે ફરવાની। તો જો ચલો આપણે હવે જો તમે કેટલું મસ્ત છે, એમાં વિડીયો બનાવવાની એક નંબર મજા આવે। તો ચલો આપણે હવે આગળ જઈએ। ચલો ધવલભાઈ આપણે આગળ। બહુ મસ્ત જગ્યા છે અને મને હજુ ખજૂર તો આવી નહીં, આવશે એટલે ફેર વિડીયો બનાવીશ ખજૂરનો, તમને બતાવીશ। તો ચલો આપણે આગળ જઈએ। તો જુઓ બહુ મસ્ત જગ્યા છે, લોકેશન એક એવું છે ને વાત જ નહીં લીધો। ભાઈ આ જો આમાં ટપકમાં ડાયરેક્ટ જાય છે પણ હવે ડાયરેક્ટ નહીં લઈ જતા। તો ચલો આપણે આગળ જઈને મળીશું। તો ચલો આગળ। ભાઈ કેવું લાગે હોય તો એક નંબર મજા આવે એવું છે। હા હા તો જો બગીચો એક નંબર નહીં, એક નંબર। અને આ ખજૂરીને ખજૂર આવે એટલે એને ઝબલો પહેરાવવાના આવે, એ તમને હું બતાવી દઉં કે કેવા ઝબલો પહેરાવવાના આવે। તો ચલો હવે તમને એ બતાવું। બહુ મસ્ત નહીં? તો મિત્રો આ બ્લોગ લાસ્ટ સુધી જોજો અને આ બ્લોગમાં લાસ્ટમાં બહુ મસ્ત મજાની ચીજ બતાવવાનું છે। તો એ તમે પણ જોઈને કહેશો કે વાહ। અને આ વિડીયો બ્લોગ ગમે તો શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો। તો ચલો જો ખજૂર આવે એટલે આવા ઝબલા પહેરાવવામાં આવે, કારણ કે એને કોઈ જીવાત ના પડે કે બગાડ ના થાય એના માટે છે, અને એ પાકે। તો ચલો આ તો તમને બતાવી નાખ્યું, હવે તમને આગળ જઈને બતાવું કે આગળ શું શું વાયેલું છે। તો આ થઈ ગયું આપણે ખજૂરીને બધું। તો ચલો હવે આગળ જઈને બતાવું, તો બીજા કટમાં તમને બતાવીશું। તો ઘડી બન્યા રહો। તો મિત્રો જુઓ આમાં ખાતર બીજું નાખવામાં નહીં આવતું, ખાતર આવે તો એક આપણે દેશી ગાય અને ભેંસનું એ જ ખાતર નાખવામાં આવે, બીજી કોઈ ખાતર નાખવામાં નહીં આવતું। અને જે દવા આવે એ દવા આની અલગ જ આવે છે, એ જ દવા ચોંટવામાં આવે, બીજી કોઈ દવા આવતી નહીં। તો ચલો હવે આપણે અંદર જઈ અને તમને બતાવીશું। તો કૂવો બનાવેલો છે પાણીનો, તો ચલો તમને કૂવો બતાવી દઉં। અને સાફ કરવામાં આવે પણ કટિંગ કરવામાં આવે, કારણ કે એ ભાગી ના જાય વધારે વજનથી એટલે। તો જુઓ તમે આ છે કૂવો, આમાંથી પાણી જાય છે અંદર અને ટપક બધી હાલ તો કાઢી નાખી છે। તો ચલો હવે તમને બીજું બતાવું। તો જો આ બનાવી છે કુંડી, અલગ અલગ કુંડીમાં જાય અને અલગ અલગ
કુંડીમાં દઈ અને અલગ અલગ પડે. જો હાલ તો બંધ છે હજી. અને પેલું સામમાં દેખાય એ તમે અંદર દવાનું છે ને ટપકનું 2 પેલું છે. તો ચલો હવે મળીશું આગળ. તો આપણે આમાં ખજૂર આવે એટલે સિક્યુરિટી કરવા માટે કૂતરા પણ રાખે છે, પણ એક કૂતરો અંદર છૂટતો હોય. અમે તો રોજ આવે એટલે અમે તો કંઈ કરતો નહીં. અને એના બદલે પોદરું છે જો, એ કાંઈ પોદરું હોય ને એક બીજે છે, એ પણ તમને બતાવીશ. તો ચલો હવે મળીશું આગળ જઈને. તો બન્યા રહો બ્લોગમાં. ઓ બીજું લોકેશન આવી ગયું છે જુઓ ખાલી. હવે અમારા પુષ્પાવાળો વિડીયો બનાવવા આવવાનું હતું પણ આયા નહીં. તો જુઓ તમે ખાલી 2 સાઈડમાં કેવું મસ્ત મજાનું છે. હવે આપણે એક રીલ બનાવીશું લાસ્ટમાં, એ તમે જોઈ લેજો કે કેવી રીલ બનાવે છે. તો જુઓ ભાઈ આ કેવું છે, કેવું લાગે તમને? મસ્ત ના જોરદાર છે. જોરદાર. તો મિત્રો અમે એક ગરીબ પરિવારમાં બ્લોગ કરે છે, તો આ વિડીયો બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમારો સપોર્ટ હશે તો અમે આગળ જવા ના કે શું જાઓ. એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને બહુ મોટું થાય, એટલે એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો આપણે હવે આગળ. અને આ બાજુ શું વાયેલું એ પણ તમને બતાવીશું. તો ચલો હવે એમાં જઈને તમને બતાવીશ કે એમાં શું વાયેલું છે. તો ચલો. ફાઇનલી આપણે હવે આવી ગયા છે ઓબામાં. તો તમે જોઈ શકો શું તમે. તો મિત્રો આ ઓબાને જુઓ તમે કે ઓબાનું પણ ફાર્મ હાઉસ છે હોય કાં. તો જુઓ આખામાં ઓબા છે. અને જો મિત્રો આ ઓબાને પણ કોર પણ આવી ગયો છે. જુઓ તમારે પણ કેરી ખાવી હોય તો કોમેન્ટમાં કહેજો, તો આપણે કેરી આપી દઈશું. તો જો કોર પણ આવી ગયો છે. એટલે જો આખામાં ફાર્મ હાઉસ છે. આમથી મળી અને ઓમ સુધી છે. તો જુઓ છે આમ સુધી છે. તો કોમેન્ટમાં કહેજો કે આ ફાર્મ હાઉસ કેવું લાગે છે તમારે. અને જુઓ કે ઓબા બહુ જ છે. તો જુઓ બહુ મજા આવે એવું છે મિત્રો. લોકેશન 1 નંબર, વિડીયો બનાવે એવું છે અને લોકેશન 1 નંબર છે. તો જરૂરથી કહેજો કે આ લોકેશન કેવું લાગે છે. તો જોઈ લો તમે. આ બધા વાબા છે મિત્રો, જોઈ લો. બહુ મસ્ત ફાર્મ હાઉસ છે. તો મિત્રો કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો એટલું તો તમે યાર કરી શકો છો. મહેનત તો અમારી છે પણ સપોર્ટ તમારે કરવાનો. તમારો સપોર્ટ છે તો અમે આગળ જઈશું, આગળ કેવી રીતે જાશું. એટલે મિત્રો સપોર્ટ જરૂર કહેજો. તો ભાઈ આપણે કેરી ખાવા આવીએ કે નહીં આવી? આવવાની છે. કેરી આવે એટલે આપણે હવે આવીશું વિડીયો પણ બનાવશું. અને કેરીઓ આવશે તારે પણ વિડીયો બનાવીશું બ્લોગ. અને ખજૂર આવશે તારે પણ વ્લોગ બનાવીશું. તો આ વ્લોગને જોવાનું ભૂલતા નહીં. તો ચલો હવે આપણે આગળ જઈને મળીશું. તો બન્યા રહો બ્લોગમાં. તો ચલો અમે હવે વિડીયો બનાવવા આવેલા છે. અમે પણ કોમેડી બનાવવા છે. તો અમારી કોમેડી જોવી હોય તમારે તો ગુજરાતી કોમેડી બોય આ સર્ચ કરજો એટલે કોમેડી આવી જશે અમારી. આજ પણ અમારે કોમેડી બનાવવા જવાનું છે. તો તમને બતાવીશું વ્લોગમાં. એ પણ વ્લોગ બનાવીશું કોમેડી વ્લોગ. તો તમને બતાવીશું કે વ્લોગ કેવો. તો ચલો આપણે ફાઇનલી આપણે આખું ફરીને આવી ગયા છે ફાર્મ હાઉસ. તો
તો આ ફાર્મ હાઉસ કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં કહેજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારા દોસ્તોને શેર પણ કરી નાખજો, અને કોમેન્ટ કરી નાખજો કે આ ફાર્મ હાઉસ કેવું લાગ્યું છે. તો કોમેન્ટ તો તમે જરૂરથી કહેજો કે આ ફાર્મ હાઉસ કેવું છે અને કેવું તમને જોવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ તો મિત્રો કરી જ નાખજો. તો જો ભાઈ તો જો એ કૂતરો છે એની ચીડે પડ્યા છે, કારણ કે કૂતરો કશું કરતો નહીં પણ સેફટી માટે રાખે છે. કૂતરો અજાણ્યું વ્યક્તિ આવે તો એવું કરે, આમ કાઢવાનું કરે, પણ બાકી રોજ આવતા હોય એને કંઈ નહીં કરતા. એમનું હોય આવેલા છે એટલે કૂતરો કંઈ કરતો નહીં. બાકી અજાણ્યા આવે તો કૂતરો થોડું પેલું લાગે પણ બીજું કંઈ કરતો નહીં. તો મિત્રો મળીશું હવે બીજા બ્લોગ સાથે. તો ઘડી બાય બાય. તો સબસ્ક્રાઈબ તો કરી નાખતો. તો ચલો હવે મળીશું બીજા બ્લોગ સાથે. બાય બાય.